સવારમાં ઉઠીને આજે તમારો ભાઈ આખું ઘર સાફ કરી નાખ્યું હતું. પછી નાહી ધોઈને નીકળી ગયા હતા બહાર ને બહાર જવું ને તો મારે આ જાપલી ખોરીને પછી જવું પડે. વાળ હરખા કરતો કરતો ઉતરી ગયો તો રાણો હેઠે. આ ભાઈ નાઇટ શિફ્ટ કરીને થાકી ગયા એટલે ફોર વ્હીલ હેઠે હુતા હતા. આપણે વયા ગયા કરિયાણાની દુકાને, ત્યાંથી લઈને આવ્યા હતા મેગી. આટલો બધો ઘરનો નાસ્તો હોય ને તો આપણે ખાવી તો મેગી. જો ભાઈ મેગી ખાઈને કપડાં ધોવાના હતા, ધોઈને હૂકવી દીધા હતા, કરી દીધી હતી આપણી ગેમ ચાલુ. ને ગેમ રમી એટલે મજા જ આવે. અહીં જગ્યા હતા ચા પીવો. અહીંયા ભાઈ બંનેનો નવો ફોન લઈ આવ્યો હતો 24 અલ્ટ્રા. તો આપણે એમાં પેન જોતા હતા કેવી કાલે. આના કરતા ચોપડામાં લખવું સારું. આપણે આપણું નામ લખી નાખ્યું હતું. થોડીક વાર મીંડા ચોકડી રમીને મોજ લેતા હતા. ભૂખ લાગી ને તમે વયા ગયા સીધા વડાપાઉં ખાવા. ભાઈ તો ફૂલ સ્પીડમાં વડાપાઉં બનાવ્યા હતા, એક નંબર હતા. મોજ આવી ગઈ હતી. પેટમાં થોડુંક ભારી લાગવા માંડ્યું ને બે ભાઈ નીકળી ગયા વોકિંગ કરવા. પછી ત્યાંથી એની ઘરે વયો ગયો, હું મારી ઘરે આવી ગયો. મારી ઘરે આવ્યો ને યુટ્યુબ ચાલુ કર્યું, તમને મળી ગયા પ્રિન્સભાઈ. એ લાઈવ માવો ચોડતા હતા. તમે કમેન્ટ કરી તા, એ આપણને ઓળખી ગયા ને સાંભળો શું કીધું એને. લખન અનંત લખન બ્લોગ્સ. આજ માટે આટલું રાખી દો ને. મળીએ બધાને કાલના વ્લોગમાં.